પાટણ નગરપાલિકામાં કર્મચારીઓની ભરતી માટે નવો માર્ગ મોકળો થયો છે। નગરપાલિકામાં કુલ 89 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। આ ભરતી પ્રક્રિયા એપ્રિલ મહિનામાં મળનારી સામાન્ય સભા બાદ શરૂ થશે। પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ 10 ફેબ્રુઆરી 2025ના રોજ આ જગ્યાઓની મંજૂરી આપી છે। નવા મંજૂર થયેલા મહેકમ મુજબ 36 સફાઈ કામદાર, 22 ડ્રેનેજ સફાઈ કામદાર, 2 ડ્રેનેજ મુકાદમ, 6 સફાઈ મુકાદમ અને 23 ઓફિસ સ્ટાફની ભરતી કરવામાં આવશે। ગુજરાત સરકારના નિર્ણય મુજબ પટાવાળા, ડ્રાઈવર અને હેલ્પરની ભરતી આઉટસોર્સિંગથી કરવામાં આવશે। ભરતી પ્રક્રિયા માટે 5 સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિમાં નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, સામાન્ય સભા દ્વારા નિયુક્ત સભ્ય, ચીફ ઓફિસર અને પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરના પ્રતિનિધિનો સમાવેશ થાય છે। ઉમેદવારોએ લેખિત અને મૌખિક પરીક્ષાના તબક્કા પાર કરવા પડશે। હાલમાં ભરતી નિયમોનો અભ્યાસ નગરપાલિકાના સભ્યો અને અધિકારીઓ કરી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી કાયમી કર્મચારીઓની નિવૃત્તિને કારણે નગરપાલિકાનું મહેકમ ઘટ્યું હોવાથી આ ભરતી મહત્વપૂર્ણ બની રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।